ઘરમાં તેલ ન હોય, ક્યારેક મરચું ન હોય, ક્યારેક સામુરસ ન હોય, ત્યાં ભોગવી લઈએ, લુખા પાખું ખાઈ, મીઠું રોટલો ખાઈ લઈએ, પાણી પી લઈએ, બીજું શું થાય. દુઃખ તો લાટ થાય, કોને કહેવા જવું. પહેલેથી જ દુઃખ છે, પહેલેથી તો ખાધા વગરના સૂઈ જતા, આવું દુઃખ હતું. કેમ ખાધા વગરના સૂઈ જતા? હા, હોય તો ખવાય ને, ન હોય તો કાંઈ કોઈને ઘરે માગવા જ ન જવાય. છોકરા નથી, એક દીકરો હતો પાછો થયો, હવે કોઈ છે નહીં. કેટલા ટાઈમ થયો એને? દીકરાને તો ઘણા ટાઈમ થયો, 40-50 વર્ષથી આવી છે. એક હતો પાછો થયો. તો બા, શું નામ છે તમારું? લાભબેન. લાભુબેન. હા. તો બા, હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે? પરિવાર એકેય નથી કોઈ, હું એકલી જ છું. કોઈ નથી પરિવારમાં? હું એકલી જ છું. હવે કાંઈ દાડી થતી નથી, દાડી કરતી નથી. છોકરો કે એવું કોઈ નથી? સોળી નથી ને છોકરો નથી. ગામમાં પૂછી જોજો ને. દાદા? એ વયા ગયા. કેટલા ટાઈમ થયો? એ 15 વર્ષ થયા. 15 વર્ષથી જતા રહ્યા? હા. ત્યારથી તમે એકલા જ રહો છો? એકલી જ છું. તમે શું કામ કરો હાલમાં? કાંઈ નહીં, ઘરે બેઠી. થાય નહીં, શું કરું? કોઈ ન લઈ જાય, ન થાય એટલે કોઈ લઈ ન જાય કામે. કેટલી ઉંમર છે તમારી? મારી છે 80 વર્ષ જેવી. 80 વર્ષ. કામ નથી કરી શકતા તમે? કામ નથી કરી શકતી. હવે એટલી ઉંમરે કામ ન થાય ને. ના ના, સાચી વાત છે. 80 વર્ષની ઉંમર થઈ ગઈ તો કામ કેવી રીતે થાય? કામ થતું જ નથી. એટલે કામ હજુ કરવું છે પણ થતું નથી? થતું કામ. તો પહેલા શું કામ કરતા? પહેલાં તો આ દાળીએ જાતી જાણતા, ખેડૂની દાળીએ પારવા છે, કપાસમાં એવું. હવે થતું નથી, તો હવે કોઈ દાળીએ બોલાવતા નથી. કામ કરે તો લઈ જાય ને, કામ થાય ને કોણ લઈ જાય દાળીએ? તે ઘરે બેહવું. તો પછી બા, શું શું તકલીફ પડે છે હાલમાં? તકલીફ તો પડે ને, વાપરવામાં બધી રીતે તકલીફ પડી જાય, પણ શું કરવું? ઘરમાં તેલ મરચું એવું જોવે જ ખરા ને ખાવા. તે એવું ખૂટી જાય, તે બેહી રહું સાની મની. ક્યારેક ભૂખા રહી, ક્યારેક તરાય એવું. ભૂખ્યું રહેવું પડે છે? ભૂખ્યું રહેવું પડે. કેમ? કામ ન થાય તો મને પૈસા કોણ દે? એમ થાય ને, એટલે ભૂખ્યું રહેવું પડે. દુઃખ તો લાટ થાય, કોને કહેવા જવું? દુઃખ ઘણું થાય, પણ કોને કહેવું કે મારે દુઃખ છે? એમ આ માતાજીની સામે બેસી રહું, એનું નામ લઉં, બીજું તો શું કરવું? આધાર તો કોઈ નથી. આપણા છોકરા પણ નથી કે આપણે તેમને કંઈ કહી શકીએ? છોકરા નથી, એક દીકરો હતો પાછો થયો, હવે કોઈ છે નહીં. કેટલા ટાઈમ થયો એને? દીકરાને તો ઘણા ટાઈમ થયો. કેટલા વર્ષનો હતો? 40-50 વર્ષથી આવી છે. એક હતો પાછો થયો. દીકરો 1.5-2 વર્ષનો થયો હતો. 1.5-2 વર્ષનો થયો હતો ને ઓફ થઈ ગયો? ઓફ થઈ ગયો. કેમ, શું થયું હતું એમને? એવો ઢીલો થઈ ગયો. તાવ આવ્યો એટલે મગજમાં સડી ગયો તાવ. અને છેવટે જતો રહ્યો? હા. દીકરો ને આદમી નહીં એટલે દુઃખ તો થાય ને. ઘરમાં ઘટતી વસ્તુ ક્યારેક હોય ને ક્યારેક ન હોય, એટલે વૈસાર વાયુ તો થાય ને, દુઃખ તો થાય ને. ભગવાને એક દીકરો આપ્યો તો એ પણ લઈ લીધો? હા, એ લઈ લીધો. કાંઈ રાજી ન થયો ભગવાન. આદમી હતા તો એ રળીને દેતા હતા મને, હવે કોણ દે એની વગરનું? આદમી વગર તો આધાર નહીં. હવે સાવ એકલા પડી ગયા? હા, એકલી પડી ગઈ, એટલે કોણ દે? દીકરો હતો તે સારું હતું, પણ ભગવાનને ગોઠવું નહીં. એટલે હું તો બાળપણથી જ દુઃખિયારી જ છું, એટલે દુઃખમાં દુઃખ તો હોય જ તે. પહેલેથી જ દુઃખ છે, પહેલેથી તો ખાધા વગરના સૂઈ જતા, આવું દુઃખ હતું. કેમ ખાધા વગરના સૂઈ જતા? હા, હોય તો ખવાય ને, ન હોય તો કાંઈ કોઈને ઘરે માગવા જ ન જવાય. હવે અત્યારે તો આદમી વહી ગયો, દીકરો નાનપણમાં વહી ગયો, હવે હાવ એકલી, કોઈ આધાર સહારો કોઈ નથી. ભગવાન જીવાડે ત્યાં લગી જીવશું, મારી નાખશે તાર મરી જાઉં. કમત ન કરાય, હાથ અવતાર ભોગવવા પડે આપણે, કમત કરવી તો. કહેતા આખરી મારે તો મરી જ જવું છે, પણ હવે ભગવાન કે તમારી દોડી હજી લાંબી છે, એટલે આધારે હાલું ને જીવું.
તો આજે આ એકલતાપણું જીવન જીવવામાં બહુ બધી તકલીફ નહીં પડતી હોય? પડે, તકલીફ તો પડે ને. ક્યારેક ઘરમાં તેલ ન હોય, ક્યારેક મરચું ન હોય, ક્યારેક સામુરસ ન હોય, ત્યાં ભોગવી લઈએ, લુખા પાખું ખાઈ, મીઠું ને રોટલો ખાઈ લઈએ, પાણી પી લઈએ, બીજું શું થાય? એમ થાય. ખાલી મીઠું ને રોટલો ખાઈ લ્યો? હા, એ તો એમે ખાવું પડે. હાવ લુખોય રોટલો ખાવો પડે, બટકું. બોલો કેમ ખાલી રોટલો જ ખાઈ લ્યો છો? એ ખાઈ લેવું પડે. આપણે કોણ દે તે ખાઈ? તે જ કહું ને, આપણે કોક દે તો ખાઈ લઈએ શાક રોટલો, નકર પછી એમ નામ પેટને ભાડું દેવું જ પડે. હાલમાં શું શું તકલીફ પડે છે? બધી તકલીફ પડે, પણ ક્યાં જવું, કોને કહેવું? શું તકલીફ પડે? તકલીફ આપણે ખાવા પીવામાં ક્યારેક પડી જાય ને, ક્યારેક ખાવા પીવાનું મળે ને ક્યારેક નોય મળે. એમ તકલીફ તો પડે જ તે. આ પન છે તો પનને તકલીફ પડી જાય તો એ ચિંતા કરીને ક્યારેક તાવ આવી જાય, ક્યારેક માથું દુખવા મળે. શું કે આપણે ચિંતા કરવી એટલે આપણે ગમે તે રોગ તો થાય જ તે. એમ અવતાર ગાળું છું બેઠી બેઠી. આજે તમારી પાસે કંઈ ખાવા પીવાનું નથી? થોડુંક છે. કેટલું છે? આ પડ્યું. હું આ સમિતિમાંથી ઘઉં દીધા છે. સમિતિમાંથી ઘઉં લાવ્યા છો? હા. એટલું જ છે? હા, બસ એટલું જ તે. ઘરમાં કાંઈ નહીં બીજું. પેટમાં ચિંતાય થાય કે આજની હોય તો રડીને દે આપણે, પણ હવે શું કરવું? રડું તો આવે તો ખરીને મને રડીને દેતા હતા. આદમી બેઠી બેઠીને ખવડાવતા હતા. એમ આવે ને રોણું તો. હાલમાં શું શું તકલીફ પડે છે તમારે? તકલીફ શું પડે એમ? હા. તકલીફ તો શું પડે, આ બધું આપણે લેવા દેવાનું, ખાવા પીવાનું, એમ ઘણી તકલીફ પડી જાય, પણ કોને કહેવું એમ? ક્યારે ભૂખ્યા સૂતેલા છો તમે? તો ભૂખાઈ રહી જાય ભાઈ, આપણે કોઈની લાલચ ન કરાય ને. ભૂખાઈ રહી જાય. કેમ ખાવા પીવાનું નથી હોતું? ખૂટી જાય તો પછી શું ખાય? આજે તમે ચિંતા નહીં કરતા. આજે અમે આવ્યા છીએ તો ચોક્કસથી તમારે કંઈક ને કંઈક રૂપે મદદ કરીને જ જઈશું. અમે તમને રાશન કરિયાણામાં કંઈક મદદ કરી આપીએ કે જેથી કરીને તમે તમારું જીવન આગળ સારી રીતે પસાર કરી શકો. તો દોસ્તો, તમે બાની વાત સાંભળીએ છીએ કે બાના પરિવારમાં અત્યારમાં કોઈ નથી. બા સાવ નિરાધાર છે, એકલા છે. બાએ વાત કરી કે દાદા હતા એ 15 વર્ષ પહેલાં ઓફ થઈ ગયા છે અને એમને એક દીકરો હતો, એ 1.5-2 વર્ષનો હતો ત્યારથી જ ઓફ થઈ ગયો છે. અત્યારમાં બા સાવ નિરાધાર થઈ ગયા છે, એકલા પડી ગયા છે. બાએ વાત કરી કે અત્યારમાં મારી 80 વર્ષની ઉંમર છે, કામ કરવું છે પણ કામ થતું નથી અને ઉંમર પણ એટલી થઈ ગઈ છે કે તે કામ કરી શકે એમ નથી. બાએ વાત કરી કે મારે જીવન જીવવામાં ઘણી બધી તકલીફ પડે છે. અત્યારમાં બા સાવ એકલા પડી ગયા છે. અત્યારમાં બાએ વાત કરી કે મારી પાસે થોડું ઘણું રાશન કરિયાણું છે જેમાં હું ચલાવું છું અને એ રાશન કરિયાણું સમિતિમાંથી મળે છે અને લાવું છું. બાએ વાત કરી કે મારી પાસે જ્યારે જમવાનું ના હોય, ખાવા પીવાનું ન હોય તો ત્યારે હું ભૂખી સૂઈ જાઉં છું. કોઈકવાર તો રોટલો અને મીઠું ખાવું પડે છે. બા બહુ બધી તકલીફ સાથે પોતાનું જીવન પસાર કરે છે. તો અત્યારમાં બાને આપણે વધારે રાશન કરિયાણું કરી આપીએ કે જેથી કરીને તે પોતાનું જીવન આગળ સારી રીતે પસાર કરી શકે. તો બસ તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો. દોસ્તો, બાની જે પણ રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે રાશન કરિયાણું લઈ લીધું છે. તો બા, તમારે જે પણ અનાજ કરિયાણું જોતું તે બધું આવી ગયું? હા, મારે કરિયાણું બધું આવી ગયું. કેવું લાગે છે? સારું લાગે. હવે જમવામાં તકલીફ પડશે? ન પડે. હવે તમારા જેવા ભાઈઓ બેઠા ને મારે તકલીફ ન પડે. અને બા, આજે આ તમને જે પણ રાશન કીટમાં મદદ કરી છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ. એમને તમે શું કહેશો? ને માતાજી જાજુ દેહે ઓવરના કરશે. બીજું તો હું તો આશીર્વાદ દઉં. લાખ ધન દેહે, ધન દોલત લાખ દેહે માતાજી. ખૂબ ખૂબ આભાર બા તમારો. હા, ખૂબ ખૂબ આભાર તમારો. તે હવે ખુશ છો ને? હા, ખુશ થઈ. તો ખાસ થેન્ક યુ સો મચ પંકજભાઈ દેસાઈ કે આજે તમારા સપોર્ટથી બાને જે પણ જમવામાં તકલીફ પડતી એ તકલીફ તમે આજે દૂર કરી આપી છે. બાએ વાત કરી હતી કે હું ખાલી મીઠું ને રોટલો ખાઈને પણ સૂઈ જાઉં છું. બધું રાશન કરિયાણું આવી ગયું છે તો હવે એમને જમવામાં કોઈ પણ તકલીફ નહીં પડે. કે આજે તમારા સપોર્ટથી બાને જે પણ જમવામાં તકલીફ પડતી હતી એ તકલીફ તમે આજે દૂર કરી આપી છે. તો બસ ભગવાન તમને અને તમારા પરિવારને ખુશ રાખે, સ્વસ્થ રાખે અને નિરોગી રાખે અને બસ તમારા ધંધામાં વધુમાં વધુ પ્રગતિ થાય. અને વન્સ અગેન થેન્ક યુ સો મચ પંકજભાઈ દેસાઈ.